हेलो सर। जनवरी मंथ में गुजरात को बहुत अच्छा इंफ्रास्ट्रक्चर बूस्ट मिला और आगे क्या होने वाला है उसके लिए अनाउंसमेंट्स हुए। तो एक डिटेल्ड आप लाइट शेड करें उसके ऊपर। સો યસ, નવા વર્ષની શરૂઆત ખૂબ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટથી થઈ છે. પહેલાં એના એનાઉન્સમેન્ટ્સ પણ ઘણા બધા થયા છે, પણ એની સાથે સાથે રિયલાઇઝેશન પણ થયા છે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ હોય એકદમ શરૂ થઈ ગયા હોય, વપરાવાના લોકોને લાભ મળવાનો શરૂ થઈ ગયો હોય, દેટ ઇઝ ઓલ્સો સિગ્નિફિકન્ટ. તો પહેલાં આપણે એનાઉન્સમેન્ટ જોઈએ તો 1 જાન્યુઆરી આપણે રેલવે મિનિસ્ટરનું એનાઉન્સમેન્ટ જોયું કે બુલેટ ટ્રેન આવતા વર્ષની 15મી ઓગસ્ટે, એટલે કે હવે લગભગ લગભગ દોઢ વર્ષમાં દોડવાની શરૂ થઈ જશે. સો વી બિલીવ કે સુરતથી બિલીમોરાના એક નાના પોર્શનમાં દોડશે, પણ બાકીના પોર્શન પણ ઝડપથી ઓપન થશે. સો દેટ વોઝ અ ગુડ. અને એક વખત આ જાહેરાત થઈ ગઈ છે અને પછી ગુજરાતની ચૂંટણી પણ આવે છે, તો ખૂબ ફાસ્ટ કામ પણ થશે અત્યારથી લઈને 15 ઓગસ્ટ સુધીમાં. દેટ વોટ વી બિલીવ. બીજું આપણે એક જોઈએ કે સુરતના અગ્રણી અખબારમાં અહેવાલ હતો કે સુરતનો જે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ છે, અત્યારે એસવીનો ગુજરાતમાં ખાલી અમદાવાદમાં મેટ્રો ટ્રેન છે, પણ સુરતનો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ છે એમાં ટ્રાયલ એ ટૂંક સમયમાં શરૂ થશે. મોટાભાગે તો ફર્સ્ટ ક્વાર્ટરમાં જ શરૂ થઈ જશે, 8 કિલોમીટરના એક સ્ટ્રેચ પર. તો આ પણ એક સારા સમાચાર આપણને જાન્યુઆરીની શરૂઆતમાં મળ્યા. સુરતની જ વાત કરીએ તો ડુમસનો જે પ્રોજેક્ટ છે એનો ફર્સ્ટ ફેઝ હમણાં જે ત્યાંના મ્યુનિસિપલ કમિશનર વિદાય લેતા મ્યુનિસિપલ કમિશનરે ઇન્ટરવ્યુમાં કહ્યું કે એ પણ આ ક્વાર્ટરમાં શરૂ થઈ જશે, એટલે કે લોકો ફર્સ્ટ ફેઝનો ઉપયોગ કરી શકે એ રીતે ખુલી જશે. પણ આ બધા આપણે ગણીએ કે અનાઉન્સમેન્ટ છે અથવા ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ્સ છે, શક્યતાઓ છે. પણ જેનું રિયલાઇઝેશન થઈ ગયું એવો ગુજરાતનો આ જાન્યુઆરીનો નહીં, પણ આઈ બિલીવ કે આ વર્ષનો કહો કે પાછલા કેટલાક વર્ષનો કહો, મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ કે હવે તમે અમદાવાદથી સિમલેસ એક્સપ્રેસ વે પર સફર કરતાં કરતાં, એટલે સેફ અને સ્પીડી સફર કરતાં કરતાં સુરત સુધી પહોંચી શકો છો અને સુરતથી આગળ નવસારી સુધી પહોંચી શકો છો. કારણ કે આ મહિને પહેલાં અનઓફિશિયલી અને પછી તો હવે ટોલ ટેક્સ પણ શરૂ થઈ ગયો છે, એટલે ફાસ્ટેગથી ટોલ ટેક્સ કપાય છે હવે. એટલે તમે અમદાવાદથી વડોદરાનો એક્સપ્રેસ વે તો હતો જ, અને એ પાછલા 25 વર્ષમાં જ બન્યો છે. આ કંઈ બહુ જૂની વાત નથી. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, વાજપેયી વડાપ્રધાન હતા, ત્યારે અમદાવાદથી નડિયાદ એક્સપ્રેસ વે, પછી આણંદ અને પછી વડોદરા સુધીનો એક્સપ્રેસ વે ખુલ્લો મુકાયો હતો. અને વડોદરાથી આગળ ભરૂચનો એક્સપ્રેસ વે નરેન્દ્રભાઈએ લગભગ 2 વર્ષ પહેલાં એમણે ખુલ્લો મૂક્યો હતો. આઈ થિંક 2 કે 3 વર્ષ થયા હશે. પરંતુ ભરૂચથી સુરતનો, એટલે કે ગુજરાતના મેઇનલેન્ડના 3 મેઇન સિટીઝ અમદાવાદ, વડોદરા અને સુરત, એ ત્રણે સિમલેસલી એક્સપ્રેસ વેથી જોડાય એક સ્વપ્ન હતું અને ડિલે થતું જતું હતું. પરંતુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચાલુ થઈ ગયો છે અને અમદાવાદથી હવે સિમલેસલી વડોદરા, વડોદરાથી ભરૂચ અને ભરૂચથી સુરત અને નવસારી સુધી પહોંચી શકાય છે. સો ધીસ હેઝ બીન અમેઝિંગ બૂસ્ટ. આના લીધે ટ્રક્સ પણ દોડવા માંડી છે, પેસેન્જર વ્હીકલ્સ દોડવા માંડ્યા છે. જે આપણો મેઇન હાઈવે હતો પેરેલલી NH48, એ ખૂબ જ બર્ડન્ડ હતો અને આપણે જોયું કે ચોમાસામાં એની પરિસ્થિતિ પણ કેવી થતી હતી. પરંતુ આ કોન્ક્રીટનો બનાવવામાં આવ્યો છે વડોદરાથી મુંબઈનો જે લેગ છે આખો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો, અને એના કારણે વી બિલીવ કે એની ક્વોલિટી થોડી રફ સરફેસના લોકોને એક્સપિરિયન્સ થાય છે. ઘણા લોકો કમ્પ્લેન પણ કરે છે, પણ એની લોન્જિવિટી, એની ડ્યુરેબિલિટી અને એની ક્વોલિટી એ કદાચ બેટર હશે એવું આપણે અત્યારે માનીએ છીએ. બટ ધીસ હેઝ બીન અ મેજર બૂસ્ટ. લોકો ઘણા સમયથી ડેસ્પરેટલી એની રાહ જોતા હતા અને આના કારણે આખું જે આ 3 સિટી વચ્ચેનું અંતર છે ઓછું થઈ ગયું છે. કોઈક વડોદરાના લીડર છે, ક્રાંતિકારી, એમણે પોસ્ટ કરી છે કે 1 કલાકમાં તેઓ 2 વાર વડોદરાથી સુરત જઈ આવ્યા. સ્પીડ જમ્પ કરી હશે કદાચ એમણે, બટ લોકો ખૂબ ઓછા સમયમાં આ 2 સિટી વચ્ચે જાય છે અને અમદાવાદથી સુરત પણ ઇટ હેઝ બીકમ વેરી કમ્ફર્ટેબલ. જુઓ તમે, એક તરફ વંદે ભારત ટ્રેન આવી, અમદાવાદ સુરત વચ્ચેનું અંતર ઘટી ગયું. બીજી તરફ આ હાઈવેના લીધે ઘટી ગયું, અને બુલેટ ટ્રેન આવશે તો ઓર પણ અંતર ઘટી જશે અને જસ્ટ નેક્સ્ટ યર બુલેટ ટ્રેન શરૂ થવાની છે. સો ધીસ ઇઝ, આ એક રિયલાઇઝેશન થયું છે. અને આગળની વાત કરીએ આપણે તો એમાં પણ ડેવલપમેન્ટ થયું છે કે ગણદેવા સુધી તો છે એક્સપ્રેસ વે. ગણદેવાથી વલસાડ, એટલે કે એને નાના જુજવા કે મોટા જુજવા એને લગભગ કહે છે એક્ઝેક્ટલી લોકેશનને, બટ ઇટ્સ વલસાડ, વલસાડનું નેબરહુડ છે. ત્યાં સુધીના એક્સપ્રેસ વેનું કામ કંઈક 4.5-5% જ પ્રોગ્રેસ થયું હતું. તો એ કંપનીને ત્યાં એમાંથી કાઢી છે. દિલ્હી હાઈકોર્ટના હુકમથી એ કંપની બહાર થઈ ગઈ છે પ્રોજેક્ટમાંથી
અને હવે રીટેન્ડર કરવામાં આવ્યું છે. તો નેક્સ્ટ 1.5 વર્ષમાં એટલે કે ગુજરાતની 2027ની ચૂંટણી પહેલાં ગણદેવાથી વલસાડનો એક્સપ્રેસ વે પણ પૂરો થાય એવા આ મહિને સાનુકૂળ એક ડેવલપમેન્ટ થયું છે કે રીટેન્ડર ફ્રેશ ટેન્ડર થયું છે. વી વિલ નોટ સે રીટેન્ડર પણ ફ્રેશ ટેન્ડર થયું છે. અને જૂની કંપની જે શિથિલ કામગીરી કરી રહી હતી અથવા કામગીરી જ નથી થતી એના બદલે કોઈ નવી કંપની આવશે ને વી બિલીવ કે 1.5 વર્ષમાં છેક વલસાડ સુધીનો આપણને સીમલેસ એક્સપ્રેસ વે મળશે. વલસાડથી વાપી વચ્ચે પણ કામ વી બિલીવ કે હવે જરા ફાસ્ટ થશે અને ઇવેન્ચ્યુઅલી ગુજરાતનો જે આ લેગ છે સાઉથ ગુજરાતનો એમાં એક્સપ્રેસ વેનું કામ વી બિલીવ કે 2027ના એન્ડ સુધીમાં પૂરું થવું જોઈએ. બટ એટ ધ સેમ ટાઈમ આ થોડાક મહિનામાં જ વડોદરાથી ગોધરાનો જે એક્સપ્રેસ વે છે ન્યૂ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો જે પોર્શન છે એમાં પણ ખાલી એક વાયર નીચેથી પસાર થાય છે એટલે અર્થ મૂવર્સ ચલાવી નથી શકાતા અને એક ટાવર આવે છે ટ્રાન્સમિશનનો મોટો. એટલું જો કામ થઈ જશે તો વડોદરાથી ગોધરાનો એક્સપ્રેસ વેનો સેક્શન પણ તૈયાર છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો. સો વી બિલીવ કે થોડા મહિનામાં એ પણ થઈ જશે. પાછા જાન્યુઆરી તરફ જ પાછા આવીએ તો ફર્સ્ટ એલએનજી ટ્રેન અમદાવાદમાં આવી છે અને અમદાવાદ મહેસાણા વાળા જે રૂટ છે એમાં પણ આ ડેમુ ટ્રેન જે છે એલએનજીમાં કન્વર્ટ થાય છે. એલએનજી એઝ વી સેડ ઇન સેપરેટ વિડીયો કે એમાં રિફિલિંગ ઓછું કરાવવું પડે છે ડિઝલની કમ્પેરમાં. એકવાર ટાંકી ભરો એટલે ખૂબ લાંબા અંતર સુધી ચાલે છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે અને એટ ધ સેમ ટાઈમ એની કોસ્ટ ડીઝલ કરતાં ઓછી આવે છે. તો આ એક એલએનજી ટ્રેન પણ આ જાન્યુઆરીમાં ફર્સ્ટ એલએનજી ટ્રેન આપણને આવી છે. ટ્રેનની જ વાત કરીએ તો ઘણા બધા પ્રોજેક્ટ વિશે આપણે એક સ્ટોરી કરી પણ એમાં એટલા બધા મલ્ટિપલ પ્રોજેક્ટ્સ છે કે આપણે બધામાં નથી જતા. અને અહીંયા ક્લિયર કરું કે આ વિડીયોમાં નાના નાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ આપણે પાછા નથી જતા. નહીં તો નાના ઓવરબ્રિજ ને ફ્લાયઓવર ખુલ્લા મુકાયા હોય અને નાના મોટા ડેવલપમેન્ટ થયા હોય. દેર આર મેની સ્ટોરીઝ જે આપણે અપલોડ કરીએ પણ બધા વિડીયોમાં નથી લેતા. હિંમતનગર ખેડ બ્રહ્માનું ઇલેક્ટ્રિફિકેશન રેલવેનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. દેટ્સ અ ગુડ ન્યૂઝ. અને ટ્રેન ઇલેક્ટ્રિકવાળી ત્યાં દોડવા માંડશે. મેજર આ મહિનાનો જો હું કોઈ અપાર્ટ ફ્રોમ આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે ખરેલ સુધી ખુલ્લો મુકાયો સિવાયનું કોઈ મેજર ડેવલપમેન્ટ બીજા નંબરે જો હું મૂકતો હોઉં તો એ અમદાવાદ ગાંધીનગર મેટ્રોનો ફેઝ 2 કમ્પ્લીટ થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 5 નવા મેટ્રો સ્ટેશનવાળો એટલે કે સચિવાલયથી લઈ અને મહાત્મા મંદિર સુધીના રૂટનો કે જેમાં વચ્ચે અક્ષરધામ આવે છે, 1-2 સેક્ટર આવે છે, જૂનું સચિવાલય પણ આવી જાય છે. આ બધાને જોડતો રૂટ એટલે કે મેટ્રો ફેઝ 2નું કમ્પ્લીશન. એટલે હવે તમે બહુ જ સસ્તા દરે અનપેરેલલ બાકી તમને કોઈ ના લઈ જાય, તમારું પોતાનું વ્હીકલ લઈ જાઓ તો પેટ્રોલનો પણ ખર્ચો વધી જાય. એટલા સસ્તા દરે તમે મેટ્રોથી અમદાવાદથી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કોઈ ફંક્શન હોય તો ત્યાં જઈ શકો, એક્ઝિબિશન હોય તો જઈ શકો. અને ઇવન તમારું હેલિપેડ ગ્રાઉન્ડ પર કોઈ એક્ઝિબિશન હોય તો પણ તમે જૂના સચિવાલય પર ઉતરી અને વોકિંગ ડિસ્ટન્સમાં જઈ શકો. મિનિસ્ટરોના ઘરો, ગવર્નરનું હાઉસ, ચીફ મિનિસ્ટરનું ઘર, મિનિસ્ટર એન્કલેવ, અક્ષરધામવાળા મેટ્રો સ્ટેશન પર તમે ઉતરી શકો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જવું હોય, મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગરના રેલવે સ્ટેશન કે લીલા હોટલ જવું હોય તો મહાત્મા મંદિરના મેટ્રો સ્ટેશન પર તમે ઉતરી શકો. તો આ એક ખૂબ લાખો લોકોને અસર કરવાવાળી વાત છે કારણ કે આ મહિને જ જે જીએમઆરસી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની પ્રેસ રિલીઝ છે, એનાઉન્સમેન્ટ છે, એ પ્રમાણે ડેઇલી રાઇડરશિપ રોજ મેટ્રોમાં સફર કરવાવાળા લોકોની સંખ્યા એ 1.5 લાખ થઈ ગઈ છે. વી હેવ ટુ ચેક. લગભગ આ બીઆરટીએસને પેરેલલ અથવા બીઆરટીએસ કરતાં વધારે હશે. એએમટીએસની તો ખૂબ વધારે રાઇડરશિપ છે પણ આઈ થિંક બીઆરટીએસની સમકક્ષ અથવા એનાથી વધારે રાઇડરશિપ આ મેટ્રોના રૂટને મળી છે. સો ધીસ હેઝ બીન એક્સેલન્ટ. ગાંધીનગર બન્યું અને એક્ટિવેટ થયું લગભગ 70s અર્લી 70s અને ત્યારથી અત્યાર સુધી કોઈ સિમલેસ ટ્રાન્સપોર્ટેશન નહોતું અમદાવાદ ગાંધીનગર વચ્ચે. એસટી બસ તમારે મેળવવામાં સ્ટ્રગલ કરવી પડે, રેલવેની એવી કોઈ કનેક્ટિવિટી નહીં. પણ આ જે મેટ્રોનો જે આ રૂટ શરૂ થયો અમદાવાદ ગાંધીનગર વચ્ચે ને હવે છેક મહાત્મા મંદિર સુધી પહોંચ્યો એ ગાંધીનગર માટે વિશેષ કરીને ખૂબ સારી વાત છે ને લાખો લોકો આનો લાભ આગામી વર્ષોમાં લેશે. સો ધીસ ઇઝ મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ બુસ્ટ. દેન આપણે જોઈએ તો આપણે એક સ્ટોરી અપ કરી છે કે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ જે બનાવવાના છે જેમાં મેઇનલી ઓલિમ્પિક આવે તો ઓલિમ્પિક અને કોમનવેલ્થ તો રમાશે જ. તો એના માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની જે પ્રોસેસ છે શરૂ થઈ ગઈ છે. ખૂબ મોટા વિસ્તારમાં લગભગ 5 ગામો રેવન્યુના આપણે નકશામાં જોઈએ, આપણે આર્ટિકલમાં લખ્યું છે, એને ભેગા કરે એટલી મોટી જમીન પર આ સ્પોર્ટ્સ એન્કલેવ બનવાનું છે. જસ્ટ અત્યારે જે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે
એની આજુબાજુના જ એરિયામાં સ્પોર્ટ્સ એન્ક્લેવ બનવાનું છે. તેના માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને એ પ્રોસેસ પૂરી થતાં જ એનું ટેન્ડરિંગ અને કન્સ્ટ્રક્શનનું કામ પણ આઈ બિલીવ કે આ વર્ષે શરૂ થઈ જવું જોઈએ, કારણ કે એક ટાઈમલાઈન પાડવાની છે કોમનવેલ્થ પહેલાં. એક જે આપણે અગાઉનો વિડીયો કર્યો ઇકોનોમી પરનો, એમાં એક વાત છૂટી ગઈ, પણ આમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત તો છે જ પાછી. પણ ગુજરાત સરકારે કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કેમિકલ, એગ્રો અને મિનરલ સેક્ટરમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 હેઠળ હમણાં જ અપ્રૂવ કર્યા છે. સો દેટ આપણે ઇકોનોમીવાળા વિડીયોમાં આ વાત રહી ગઈ, બટ ઇટ્સ મોર ઓર લેસ સિમિલર ટુ ઇકોનોમી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ સાથે પણ લગભગ ક્લબ થાય છે આ વાત. સેકન્ડલી, એએમટીએસ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અમદાવાદની ફ્લેગશિપ સિટી બસ સર્વિસ, અને એણે 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. અને એમાં એક ખૂબ મહત્વની વાત છે કે 2030 સુધી ફૂલ્લી ઇલેક્ટ્રિક એસી બસીસ થઈ જશે એએમટીએસની તમામ, એનું લક્ષ્યાંક એમાં રાખવામાં આવ્યું છે. સો ધીસ ઇઝ અનધર ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ. દેન ગુજરાત સરકારે 2020 કિલોમીટરનું રોડ નેટવર્ક, જે પરા વિસ્તારો છે, ટ્રાઇબલ સેટલમેન્ટ્સ જેને કહેવાય આદિવાસી વિસ્તારના, 1600 જેટલી આદિવાસી વિસ્તારના પરા વિસ્તારો છે, એના માટે અપ્રૂવ કર્યું છે. વન મોર ન્યૂઝ ઇઝ કે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન, એણે અમદાવાદ મુંબઈ રૂટ પર એનું ટ્રાયલ સક્સેસફુલી પૂરું કર્યું છે. અને સક્સેસફુલી પૂરું કર્યું છે 130 કિલોમીટર પર અવરની ઝડપે આ ટ્રાયલ પૂરું કર્યું છે. સો દેટ્સ ટુ મચ સ્પીડ. નાઉ બીજું છે કે ઇન્ડિયાનો ભારતનો ફર્સ્ટ પોર્ટ બેઝ 5 મેગાવોટનો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ એ કંડલા પોર્ટ પર આવવાનો છે. આ એનાઉન્સમેન્ટ પણ આ મહિને થયું છે. દેન NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સેફટી અપગ્રેડ્સનું કામ અમદાવાદ વડોદરા હાઈવે NH48 પર એના માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. અને અમદાવાદ ગોધરા જે હાઈવે છે એના માટે પણ NHAIનું ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લગભગ 300 કરોડ ઉપરાંતનું એ હાઈવેનું પણ અપગ્રેડેશન છે. નેક્સ્ટ આપણે જોઈએ કે અનફોર્ચ્યુનેટ સમાચાર તો ના કહેવાય, પણ એક કોન્ટ્રોવર્સી ઊભી થઈ કે અમદાવાદનું ખારીકટ કેનાલ છે, તો એ ખારીકટ કેનાલની ઉપર રસ્તો બનાવો, એટલે નીચે કેનાલના પાણીનું ફ્લો ચાલુ રહે પણ ઉપર રસ્તો બની જાય, એટલે 2 in 1 કામ થાય. એનો એક એમ્બિશિયસ પ્રોજેક્ટ જે મુખ્યમંત્રીએ શરૂ કર્યો હતો 2022માં, પરંતુ ભાજપના જ MLA બાબુ જમના પટેલે ખેડૂતોને પાણીની જરૂર છે એમ કહી અને પાણી છોડાવડાયું. તેના લીધે પ્રોજેક્ટ અટકી ગયો છે, એમાં એક બ્રેક પડી ગયો છે અને હવે આ પ્રોજેક્ટ મોડો પૂરો થશે. જ્યારે પત્રકારોએ પૂછ્યું ત્યારે બાબુ જમના પટેલે કહ્યું કે પ્રોજેક્ટ માટે 2 વર્ષ ખેડૂતોનું પાણી રોકી રાખ્યું, પરંતુ 4 વર્ષે પણ પ્રોજેક્ટ પૂરો નથી થયો, તો આમાં ખેડૂતોનો શું વાંક? એટલે અગેન આ એક પ્રશ્ન, એક ડિબેટ ઊભી કરે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ ટાઈમસર પૂરા થતા નથી અને એમાં ડિલે થયા કરે છે, અને દેટ્સ અનફોર્ચ્યુનેટ ફેક્ટ. નેક્સ્ટ આપણે જોઈએ તો કલોલ પાસે 13,000 કરોડની ઇન્ટરનેશનલ મેડિસિટીની સ્થાપના થશે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે અને આની જાહેરાત મહેસૂલ સચિવ દ્વારા રિપબ્લિક ડેના ફંક્શનમાં કરવામાં આવી છે. સો વી કેન સે કે આ ઓથેન્ટિક, અધિકૃત રીતે જાહેર થયેલી વિગત છે, જે હમણાં 26 જાન્યુઆરીએ જ જાહેર થઈ. દેન દુધવામાં બનાસકાંઠાનો જે વાવ થરાદ હવે અલગ જિલ્લો થઈ ગયો છે, ફોર્મર બનાસકાંઠાનો, એમાં દુધવામાં GIDC એસ્ટેટ, એના માટેનું ભૂમિપૂજન થયું. 207 કરોડ ની આમાં જોગવાઈ છે. દેન વી કેન સે કે એક બીજું એનાઉન્સમેન્ટ છે, અગેન સુરત માટે ફોરવર્ડ લુકિંગ એનાઉન્સમેન્ટ છે, રિયલાઇઝેશન નથી થયું પણ ટૂંક સમયમાં થશે. ફેબ્રુઆરીમાં માનવામાં આવે છે કે થશે. કે 84 ટોલ પ્લાઝા છે એ ફેબ્રુઆરી એન્ડ સુધીમાં બિલકુલ બેરિયર ફ્રી ટોલ કલેક્શન વાળો થઈ જશે, એટલે તમે એકદમ ત્યાંથી સ્મૂથલી પસાર થઈ જાઓ અને તમારો ટોલ કપાઈ જશે વિધાઉટ એની બેરિયર. વચ્ચે કોઈ પણ જાતની સંકળાશ કે અલગ અલગ લેન હોય અને વાહનોની લાઈન લાગી હોય, થપ્પો થયો, એના વગર તમે સીધા સિમલેસલી જઈ શકશો. વન મોર થિંગ, અમૃત ભારતની આપણે અગાઉ કહી પણ એ પુશપુલ ટ્રેન, એક વિગત રહી ગઈ કે પુશપુલ ટ્રેન છે, એનો હાઈ સ્પીડ ટ્રાયલ થયો છે. એટલે આ પુશપુલ વાળું રહી ગયું, એમાં એક એન્જિન આગળ ને એક પાછળ, એટલે ડબલ એને ડ્યુઅલ એનર્જી મળે છે અને એના લીધે હાઈ સ્પીડ આ ટ્રેન ચાલી શકે છે. એક વાત મારે ઇકોનોમીવાળા વિડીયોમાં લેવા જેવી હતી, પણ હવે હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લઈ લઉં છું કારણ કે એમાં છૂટી ગઈ. આમ કંઈ બહુ મોટું મૂડીરોકાણ ના કહેવાય, પણ અઝિસ્તા સ્પેસ
નામની કંપનીની ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેલોડની ફેક્ટરીનું સાણંદમાં ખાતમુહૂર્ત થયું છે. તો એક નવા સેક્ટરમાં આપણે જઈશું. અહીંયા આપણી પાસે સ્પેસ એપ્લિકેશન સેન્ટર તો છે જ, અને ઇનસ્પેસનું હેડક્વાર્ટર પણ અમદાવાદમાં છે. પણ આ સ્પેસનું જે પ્રાઇવેટ સેક્ટરમાં સ્પેસ ના જે પેલોડ બનાવવાની ફેક્ટરી છે એનું ખાતમુહૂર્ત થયું છે. જ્યારે પણ ફેક્ટરી તૈયાર થશે, વી હોપ કે એનું જોઈ અને બીજી ઇકોસિસ્ટમ ઊભી થાય અને ઘણી ફેક્ટરીઝ ઊભી થાય. જે રીતે ઓટોમાં આપણે એક ફેક્ટરી આવી અને પછી આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ, એ રીતે મે બી આ પેલોડની ફેક્ટરી આવી છે. તો સ્પેસ સાયન્સ અને સ્પેસ એન્જિનિયરિંગના ક્ષેત્રે પણ આ પ્રમાણેની સ્થિતિ થાય, ધેટ વી કેન હોપ. અગેન એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે થોડા ડિસ્કશન જગાવનારા સમાચાર જોઈએ તો ખેડૂતોના એક ગ્રુપે, એક જૂથે દ્વારકા, જે આપણી પવિત્ર નગરી છે, તીર્થધામ છે, એની નજીક વસઈ પાસે જે એરપોર્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એની વિરુદ્ધમાં પ્રાંત ઓફિસરને એમણે આવેદનપત્ર આપ્યું. તેઓ ઈચ્છે છે કે ખેતીની જમીન છે એના પર એરપોર્ટ ના આવે, તમે પડતર જમીન પસંદ કરો આના બદલે. તેઓ તૈયાર નથી કે અહીંયા એરપોર્ટ આવે. આવા જ બીજા વિવાદના તમે કિસ્સા જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રિલેટેડ, તો પાવર ગ્રીડના મામલે તો રેલી કાઢવાની વાત છે, જે સેન્ટ્રલ ગુજરાત સાઉથ ગુજરાતનો પોર્શન છે, કારણ કે એના પેલા ટ્રાન્સમિશન લાઇન જવાની છે એટલે ટાવર નાખવાના થશે. સિમિલરલી અદાણીની પણ જે ટ્રાન્સમિશન પાવર લાઇન છે એ બાબતે છાશવારે કચ્છમાં અને હવે સૌરાષ્ટ્રમાં પણ માળિયા વિસ્તારમાં પણ બૂમાબૂમ મચે છે. કંપની કહે છે કે અમારે નાખવી જ છે, ખેડૂતો વિરોધ કરે છે. વળતરની વાત થાય છે, વળતર ભવિષ્યમાં આપીશું. ખેડૂતો કહે છે આટલું વળતર પૂરતું નથી, અમારે ફ્રન્ટલ ખાતરી નહીં પણ અમારે ફ્રન્ટલ વળતર જોઈએ છે, પછી અમે ક્યાં ધક્કા ખાઈએ. ક્યાંક સૌરાષ્ટ્રના એક વિસ્તારમાં એવી પણ વાત આવી છે કે વળતર હજી મળ્યું જ નથી. મે બી દ્વારકા વિસ્તારની જ વાત છે કે જેમાં વળતર મળ્યું નથી, વર્ષો પછી પણ કોઈ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો ને તેની પણ વાત છે. તો આ પણ એક વિવાદ જગાવનારી વાત છે. એક બીજો વિવાદ જગાવનારી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાત જોઈએ, આમ આપણે આને ઇકોનોમી વાળામાં પણ લઈ શક્યા હોત, કે જે સુરત ડાયમંડ બુર્સ છે, જે હજી પણ ખાલી છે, મહદઅંશે ખાલી છે, અને વારંવારની વિનંતી છતાં જૂનું કન્વેન્શનલ ડાયમંડ બજાર છોડી અને ડાયમંડ ટ્રેડર્સને આવી નથી રહ્યા. તો જાન્યુઆરીમાં આવવાની વાત હતી, પણ હવે ફરી એક મુદત પડી છે, અને હવે મુદત પડી છે ફેબ્રુઆરી 18ની, કે આ નવો વાયદો આવ્યો છે કે ફેબ્રુઆરી 18 સુધીમાં અમે શિફ્ટ થઈશું. એટલે મુદતો પડતી રહી છે. જાન્યુઆરીમાં પણ એસડીબી ખાલી જ રહ્યું છે મહદઅંશે. એમાં ડાયમંડ ટ્રેડર્સ આટલું મોટું બિલ્ડિંગ છે અને મહદઅંશે ખાલી રહ્યું છે. અને આના કારણે ઘણી શંકા, કુશંકાઓ અને ચર્ચાઓ પણ જન્મી રહી છે કે શું આ પ્રોજેક્ટ 18મી ફેબ્રુઆરી પણ લોકો શિફ્ટ થશે કે નહીં થાય અગાઉની જેમ, ફરીથી વાયદાના સોદા થશે. અને મે બી આ પ્રોજેક્ટની સફળતા વિશે પણ લોકો શંકા અને ચર્ચા કરવા લાગ્યા છે. બટ વી હોપ કે ફેબ્રુઆરીની 18મીએ અથવા એ પછી કોઈ મુદત પડે તો ત્યારે પણ ઇવેન્ચ્યુઅલી એસડીબી ધમધમતું થાય, કારણ કે એમાં ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે અને ફેસિલિટીઝ પણ ત્યાં ખૂબ સારી ડેવલપ કરવામાં આવી છે. યુએઈના પ્રેસિડેન્ટ અબુધાબીના રાજા નરેન્દ્રભાઈ સાથે મુલાકાત કરી, તો ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ના ટર્મિનલમાં તેમની મદદ કરવાની વાત છે. એમઆરઓ એટલે કે પ્લેનના રિપેર અને રાખ રખાવ માટેની સુવિધાઓમાં પણ અબુધાબી મદદ કરશે. પાયલોટ ટ્રેનિંગ ફેસિલિટીઝમાં પણ મદદ કરશે એવી વાત છે. તો ધોલેરા એરપોર્ટ ના મામલે આ એક સારા સમાચાર છે. એઝ વી નો કે ધોલેરા જવાનો જે એક્સપ્રેસ વે છે અનઓફિશિયલી તો પાછલા મહિને જ ખુલી ગયો છે અને મોટી સંખ્યામાં વ્હીકલ્સ ત્યાં જઈ રહ્યા છે. પણ આ મહિને આપણે વિશેષ ટ્રેન જોયું કે ધોલેરા તો બરાબર હજી ડેવલપ થઈ રહ્યું છે, પણ ભાવનગર જવા માટે લોકો એનો ઉપયોગ કરે છે. ભાવનગર જવાનું અંતર ઓછું થઈ ગયું છે, 2 થી 2.5 કલાકમાં જઈ શકાય છે. ભાવનગર થઈને દીવ જવું હોય તો એના માટે પણ લોકો ઉપયોગ કરવા માટે છે. દીવમાં પણ ટાઈમ કટ થઈ ગયો છે. અને સારંગપુર જવા માટે, સાળંગપુરના હનુમાન માટે પણ આ રસ્તાનો લોકો ઉપયોગ કરવા માંડ્યા છે. તો ભલે કહેવાય અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે, પણ ભાવનગર હોય, દીવ હોય, સાળંગપુર હોય, ત્યાં બધે જ જવા માટે લોકોનો સમય કટ થયો છે. એ આપણે જાન્યુઆરીમાં ઇન્ક્રીઝિંગલી આ વિશે સોશિયલ મીડિયા પર ટોમટોમિંગ જોયું, ચર્ચા જોઈ. વેલ, એસઆર ફ્યુચર એનર્જીએ ગુજરાત સરકાર સાથે 5100 કરોડના એમઓયુ સાઇન કર્યા છે બાયોફ્યુઅલ પ્રોજેક્ટ માટે. અને બાયોફ્યુઅલ પ્રોજેક્ટની જ આપણે વાત કરીએ તો રિયલાઇઝેશન, આ તો ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ થયું, પણ રિયલાઇઝેશનની આપણે વાત કરીએ તો બનાસ સુઝુકીનો બાયોગેસ પ્રોજેક્ટ જે 100 ટન રોજનું છાણ વાપરશે અને 1.5 ટન ડેઇલી બાયો સીબીજી એટલે કે પેલાને આપણે કોમ્પ્રેસ નેચરલ ગેસ કહીએ છીએ સીએનજીને, ધીસ ઇઝ કોમ્પ્રેસ બાયોગેસ, બંનેનું કામ સેમ છે. પણ આ કોમ્પ્રેસ બાયોગેસ સસ્તો છે. ગુજરાતભરમાં તમારી પાસે સીએનજીની ગાડી હોય અને સસ્તામાં સસ્તો ગેસ પુરાવો હોય તો યુ હેવ ટુ ગો ટુ બનાસકાંઠા.
કે જ્યાં આ બનાસ સુઝુકીના પંપ ગેસ સ્ટેશન છે ત્યાંથી તમે જો ભરાવો તો સીએનજી કરતાં સસ્તું પડે છે. बिल्कुल. 1.5 ટન રોજનો બાયો સીબીજી પેદા થશે, ઓલરેડી થવા માંડ્યો છે, અને 100 ટન છાણ વપરાશે, અને પ્રતિ કિલો છાણે રૂપિયો મળે છે, પાછો 1 રૂપિયો મળે છે. એટલે ગાયના દૂધમાંથી તો કમાણી, અને સાથે સાથે ડેરીએ તમે દૂધ ભરાવા જતા હો પણ સાથે સાથે તમે છાણ બી આપો અને છાણમાંથી પણ કમાણી. અને બાયો સીબીજીની સાથે આની સાથે તે ફર્ટિલાઇઝર પણ બનવાનું છે. સો ધીસ ઇઝ એકચ્યુઅલી રિયલાઇઝેશન. આ એક બીજી ફેસિલિટી છે આ પ્રકારની, અને વી હોપ કે ધીસ સ્પ્રેડ ભવિષ્યમાં આ ઘણું વિસ્તરે. આના લીધે ગાયોના રાખ રખાવ કરવાવાળાઓને પણ મોટો ટેકો મળશે, સાથે સાથે ખેતી પણ કરો, ગાય ભેંસનું દૂધ પણ તમે વેચો અને એમાંથી પણ પૈસા લો, અને એની સાથે સાથે એના છાણમાંથી પણ પૈસા કમાઓ, અને એક નેચરલ ફાર્મિંગ માટે એક ખાતર પણ મળે, અને એની સાથે સાથે વાહનો માટે ગેસ પણ મળે, અને એ પણ સસ્તો મળે. સો ધીસ ઇઝ વેરી ગુડ ફેસિલિટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં એરપોર્ટની, અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો એક વિવાદ થયો કે કેશમાં પે કરીએ જો ટર્મિનલ 2 પર ગાડી લઈને જાઓ અને 8 મિનિટમાં બહાર ના નીકળો તો પૈસા આપવાના થાય છે. તો એ 8 મિનિટ કરી નાખી, 10ના બદલે પહેલાં અગાઉ એનાથી વધારે હતી, એના બદલે એમાં પણ વિવાદ થયો. અને સાથે સાથે એક વિવાદ એ પણ થયો કે તમે ડિજિટલ પે ના કરો તો 100 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે. તો એક વિવાદ આ અદાણી એરપોર્ટના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ થયો છે. કે અને બીજો વિવાદ એ પણ થયો છે કે ત્યાંથી અર્બન ટ્રાન્સપોર્ટનું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુઅર છે, એટલે ઘણા વધારે પૈસા ઓલા ઉબરવાળા ચાર્જ કરે છે. ઓફકોર્સ એમાંથી એક કટ અદાણીવાળા પણ લે છે. સો ઘણી બધી કમ્પ્લેન્ટ્સ આ વિશે આવી છે. સોશિયલ મીડિયા પર ટોમિંગ થયું છે. અદાણીનો હવે મોટાભાગનો બિઝનેસ B2C છે, એટલે કસ્ટમર સાથે છે, નોટ B2B. અને આવા વિવાદો એના નામને ચર્ચામાં રાખે છે એક નેગેટિવ શેડ સાથે. સો વી હોપ કે આવી ફરિયાદો ભવિષ્યમાં વધે નહીં, અને જે ફરિયાદો છે એનું પણ ઉન્મૂલન થાય. આઈ થિંક ડિજિટલ પેમેન્ટ ના થાય તો 100 રૂપિયા એક્સ્ટ્રા લેતા હતા, એ તો વિવાદને પગલે તેમણે બંધ કર્યું છે. પણ 8 મિનિટનો જે ટાઈમ ઘટાડી દીધો છે, 8 મિનિટમાં જ પાછા આવવાનું, એમાં પછી ટોલ બૂથ નજીક કન્જેશન પણ હોય, દેટ હજી પણ એ વિશે સોશિયલ મીડિયામાં વિડીયો ફરી રહ્યા છે, લોકોને અન્યાય લાગી રહ્યો છે. ધેન ઇફ યુ સે એમસીએ આ મહિને જાહેરાત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એઝ વી નો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ ડિસિઝન લે તો આખા ગુજરાતના નગરો પર એની અસર હોય છે. બધા જોતા હોય છે કે ત્યાં શું થાય છે, તો બીજા સિટીઝમાં પણ એની અસર પડતી હોય છે. તો એએમસીએ દર 10 કિલોમીટર એક ફાયર સ્ટેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જાહેરાત કરી છે, અને 200 જેટલી ફાયર પર્સનની રિક્રુટમેન્ટ પણ ક્લિયર કરવાની વાત આ મહિને કરી છે. જાન્યુઆરીમાં જ આપણે જોઈએ તો 65 કિલોમીટરનો ભાવનગર ધોલેરાનો રેલવે લાઇન માટેનો ફાઇનલ લોકેશન સર્વે પણ અંડરવે છે, એ પણ જાહેર થયું છે. સો ધોલેરા એક એક્સપ્રેસ વેની સાથે સાથે ટ્રેનથી પણ જોડાશે. હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એક કલોલની તો આપણે અગાઉ વાત કરી જ, જે સરકારની જાહેરાત છે. એ સિવાય ટોરેન્ટ ગ્રુપે પણ 750 કરોડની 500 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદમાં શરૂ કરવાની જાહેરાત કરી છે. એટ ધ સેમ ટાઈમ વી નો કે ઝાયડસે પણ વડોદરાની એક હોસ્પિટલ ટેક ઓવર કરી છે. સો ત્યાં પણ એક પ્રાઇવેટ સેક્ટરમાં એક વધારાની સારી હોસ્પિટલ મળશે, વી હોપ સો. અને એનો આર્ટિકલ પણ આપણે અપલોડ કરેલો છે વેબસાઇટ પર. નેક્સ્ટ કે ગુજરાતના 41 જેટલા રોડ પ્રોજેક્ટ્સ માટે, સ્ટેટ રોડ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારે 1078 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પણ જાન્યુઆરીનું ડેવલપમેન્ટ છે. ગુજરાત સરકારે અમદાવાદ વડોદરાનો જે એક્સપ્રેસ વે છે, જે મેં કહ્યું કે પાછલા 25 વર્ષમાં તૈયાર થયો છે અને હ્યુજલી સક્સેસફુલ છે. આખા ભારતમાં જેની ચર્ચાઓ થઈ, અને આઈ થિંક ફર્સ્ટ આ પ્રકારનો એક્સપ્રેસ વે ગણાય છે, એક્સેસ કંટ્રોલ વાળો ને આટલો સારો. તો વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેને 8 લેનનો કરવાની ગુજરાત સરકારે સેન્ટર સમક્ષ દરખાસ્ત કરી છે. સો દેટ ઇઝ અનધર થિંગ. NHAI અંતર્ગત આવે છે, અને એના બજેટ પણ મોટું હશે, તો સેન્ટર સમક્ષ આ દરખાસ્ત કરવામાં આવી છે કે હવે ફ્યુચરિસ્ટિક રીતે, અને વર્તમાનમાં પણ ટ્રાફિક વધ્યો છે જોતા, અને હવે સુરત સુધી, ખરેલ સુધી ખુલ્યો છે, તો હવે આ એક્સપ્રેસ વે મોટો કરવામાં આવે. દેન એઝ વી સેડ કે સ્પોર્ટ્સના ક્ષેત્રે નાના મોટા અનેક કામ થઈ રહ્યા છે, ફ્લાયઓવર્સના અનેક કામ થઈ રહ્યા છે, પણ લેક્સના અનેક કામ, થલતેજ લેક મંજૂર થયું હોય તો આવા પણ અનેક કામો થઈ રહ્યા છે. બટ વી આર નોટ ટચિંગ હિયર કે બધી જ જાતના આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇવન સ્મોલર પ્રોજેક્ટ્સ પણ આમાં લઈ લઈએ કે મિડ સાઇઝના. મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જો જાન્યુઆરીની વાત હોય તો ઇટ હેઝ બીન એક્સલન્ટ સ્ટાર્ટ, કારણ કે આ ખરેલવાળો એક્સપ્રેસ વે ચાલુ થઈ ગયો છે.
અમેઝિંગ, કારણ કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, તમે જાણો છો ને, પેરેલલ NH48 ને પેરેલલમાં हम्म હાઈવે મળ્યો છે. સો हम्म દેટ હેઝ બીન અમેઝિંગ ફિટ. એ સિવાય પણ મહત્વના જેટલા પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એની મેં અહીં વિડીયોમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા રહી જતા હશે આઈ બિલીવ, પણ हम्म મોસ્ટ ઓફ આપણે આ વિડીયોમાં કવર થઈ ગયા હશે. દેટ્સ વોટ આઈ બિલીવ. मेजर प्रोजेक्ट सर. थैंक यू सो मच. थैंक यू सो मच सर. लगभग जो बेस्ट चीजें थी वो आपने हमको गिनाई दी इसमें. યસ, ઓનલી જાન્યુઆરીમાં આટલું બધું થયું, બટ हाँ ગુડ जी સ્ટાર્ટ. बिल्कुल बिल्कुल यस. થેન્ક યુ.